का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो अज्जायाणं नमो लोये सवसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में है देशना सर्वोदयी महावीर के संदेश में। આજે સવારના સ્વાધ્યાયમાં એક બહુ માર્મિક શબ્દ આવેલો, એ શબ્દના સંદર્ભમાં જ આપણે અત્યારે ચર્ચા કરીએ. શબ્દ હતો 2 અક્ષરોનો શ્રેય. 2 બાબતો છે, બે શબ્દો એકબીજા સાથે મળતા શબ્દો છે. વ્યાકરણમાં અને સાહિત્યમાં એમના પ્રયોગો અને આપણા ધર્મગ્રંથોમાં મૂળ શાસ્ત્રોમાં પણ એ શબ્દોના વિશેષ પ્રયોગો જોવા મળે છે. એક છે શ્રેય અને બીજો હોય છે પ્રેય. આપણે પ્રિય શબ્દ બોલીએ છીએ ને, પ્રિય, પ્રિય મિત્ર, બરાબર, પ્રિય મિત્ર શબ્દ કહીએ આપણે, પ્રિય સખા, પ્રિય સખી, પ્રિય વિદ્યાર્થી. ગુરુજી માટે ન કહેવાય પ્રિય, એ તો મોટા છે, ગુરુ સ્થાને છે, એ તો આદરણીય હોય. તો શું છે આ પ્રિય અને શું છે આ શ્રેય? પ્રેય અને શ્રેય, પ્રેય અને શ્રેય. એક શબ્દ સાંભળ્યો છે પ્રેયસી, પ્રિય કર, પ્રિય પાત્ર, પ્રિય પત્ની, પ્રિય પુત્ર. ઘણા બધા સંદર્ભોમાં આપણે પ્રિય શબ્દનો પ્રયોગ કરીએ. પ્રેયસી જે પ્રેમિકાના અર્થમાં, જે વિષય ભોગોનો જીવનસાથી કે જીવનસંગીનીના અર્થમાં, પ્રેમ લાગણીના અર્થમાં શબ્દનો પ્રયોગ આપણે કરીએ. 24 તીર્થંકરોમાં તીર્થંકર છે શ્રેયાંસનાથ. બોલો ત્યાં શ્રેયાંસ, શ્રેય કરનારા તે શ્રેયાંસનાથ. શ્રેય શબ્દનો અર્થ થાય છે કલ્યાણ.
લૌકિક કલ્યાણની વાત નથી, પારલૌકિક અલૌકિક આત્મકલ્યાણના અર્થમાં શ્રેય શબ્દનો પ્રયોગ થાય છે. અચ્છા, એક સંસ્કૃતમાં બહુ પ્રસિદ્ધ સુવિચાર છે, ગુજરાતીમાં હિન્દીમાં પણ એનો પ્રયોગ જોવા મળે છે. સારા કામમાં સૌ વિઘ્નો, સારા કામમાં સૌ વિઘ્ન એમ આપણે કહીએ. સંસ્કૃતમાં એનું મૂળમાં છે શ્રેયાંસી ખલુ વિઘ્નાની. હવે ત્યાં શ્રેય શબ્દ છે, જો શ્રેયાંસી ખલુ વિઘ્નાની. ખલુ એટલે ખરેખર, વિઘ્નાની બહુવચનાંત શબ્દ છે. બહુ ઘણા બધા વિઘ્નો શેમાં? શ્રેયાંસી એટલે કલ્યાણમય કાર્યોમાં. શ્રેયસ મૂળ શબ્દ છે. શ્રેય સરહ સરસી સરાંસી એમ શ્રેય શ્રેયાન શબ્દ છે. શ્રેયાન, શ્રેયાંતો, શ્રેયાંત એના રૂપકો એવું ચાલે. શ્રેયસ શબ્દ પણ છે, શાંત શબ્દ છે, ઘોડાવાળો સ, સરસ સરોવરના અર્થમાં. સરહ સરસી સરાંસી એટલે એક સરોવર, બે સરોવર, ઘણા બધા સરોવર. સંસ્કૃતમાં 3 વચન હોય, એક વચન, દ્વિવચન, બહુવચન. હિન્દી ગુજરાતીમાં એવો ન હોય. હિન્દી ગુજરાતીમાં 2 જ વચન હોય, એક વચન, બહુવચન. દ્વિવચન હોતો જ નથી. હિન્દીમાં, મરાઠીમાં, ગુજરાતીમાં, સંસ્કૃતમાં જ છે દ્વિવચનવાળો પ્રયોગ. ડ્યુઅલ ઇંગ્લિશમાં પણ છે. સિંગ્યુલર, ડ્યુઅલ અને પછી પ્લ્યુરલ એમ 3 હોય. ઇંગ્લિશમાં પણ 3 વચનો છે. કોણ માથું ફોડે વ્યાકરણમાં? આપણે તો એન્જિનિયર થયા અને કમાતા થઈ ગયા, કેમ? હા, જો આ કાંઈ પણ સમજવું હોય ને તો વ્યાકરણ જરૂરી છે. પાયાની વાત જ ન હોય. અને જેની જેટલી માસ્ટરી વ્યાકરણમાં, એ ભાષાવિદ એવડા મોટા હોય, કોઈ એનો હાથ ન પકડી શકે. આપણા હતા ખબર પ્રોફેસર સાહેબ જેને કહેતા આપણે, વિનુભાઈ. 2, 4, 6 દિવસ તો ખૂબ મગજમારી કરી સાવ શરૂઆતમાં. હા, મહેતા વીતરાગી, તો વીતરાગ શબ્દમાં એ રસ્વ લખીને લાવ્યા. વિતરાગ, વિતરાગ ન હોય. મેં કીધું વીતરાગ હોય. મેં કેમ? મેં કીધું તમને બતાવો. મેં કીધું 10 કારણ આપું તમને. હવે ભાષાનું પાયાનું જ્ઞાન તો જરૂરી છે. ચલો, એ બધું વ્યાકરણની વાત જવા દો. શ્રેય એટલે કલ્યાણ. સમજાય છે? બીજી વાત, જો આપણે બધા સ્વાધ્યાયી છીએ, અભ્યાસુ છીએ, ઇન્દ્રિય સુખ કહેવાય સુખ છે સુખાભાસ, સરવાળે દુઃખ. क्या कहा? समझ में आया? हाँ, नहीं समझ में आया ना? इंद्रिय सुख कहने में आता है, इंद्रिय सुख है तो सही दुख सुखाभास. कहा जाता है इंद्रिय सुख है, होता है सुखाभास. सुखाभास अर्थात दुख, भास मात्र है. मृग की नाभि में कस्तूरी है, लेकिन मृग को मरीचिका में जल का भास मात्र होता है. जल तो है नहीं, जल होता नहीं है, लेकिन मृग को मरीचिका में जल का भास हुए बिना नहीं रहता है. मृग सम मृग के पीछे देवशास्त्र गुरुनी पूजा में है ने, भव वन में जी भर घूम चुका, कण कण को जी भर भर देखा मृग सम. एमा मृगलाना हाल केवा के मरीचिकाમાં એને જળનો ભ્રમ થાય, જળ હોય નહીં. એમ ઇન્દ્રિય સુખોમાં સુખનો ભ્રમ છે. જેમ સવારના કામ પૂરા થાય, આટોપી લીધા તો એમ થાય કે હાશકારો મુક્તિ મળી. ચિંતા નહીં કરો, હમણાં 2 કલાક પછી વળી પાછું નવો બંધન છે જ. હાંજે હું ખાશો?
સવારની ચિંતા પૂરી થઈ ન થઈ, સાંજની ચિંતા તો મગરમચ્છની જેમ મોડા ફાડીને ઊભા જ છે. ઇન્દ્રિય સુખોના એવા ઘાટ છે. એટલે શ્રેય શબ્દ જે છે ને એ ઇન્દ્રિય સુખ માટે વપરાતો નથી, એમ મારે કહેવાનું છે. ઇન્દ્રિય સુખો માટે શ્રેય નહીં, અતિન્દ્રિય અનુભવ ગોચર આત્મ સુખને માટે શ્રેય શબ્દનો પ્રયોગ છે. બહુ ઊંચો શબ્દ છે, બહુ મૂલ્યવાન શબ્દ છે, બહુ અર્થ ગૌરવ સભર શબ્દ છે. એ અનુભવ ગોચર શબ્દ છે. જો શ્રેયાંસનાથ ભગવાનની વંદનામાં શું લખે છે? જે હેતુ વીણ વિશ્વના દુઃખ હરે. કોઈ હેતુ નથી, કોઈ વળતર નથી, કોઈ અપેક્ષા નથી. રસ્તે ચાલતા કોઈ પણ તવંગર, ગરીબ કે લાચારને પૂછ્યા વિના, માગ્યા વિના મદદ કરો, કાંઈ વળતર નહીં. મેં મારી સાથે બનેલી ઘટના એક વખત ઘણીવાર મેં અહીંયા શેર પણ કર્યું છે. મોટી દીકરી 7મા કે 8મા ધોરણમાં હતી, મોદી સ્કૂલમાં. વીરાની ત્યાં ચોક, વીરાની ગ્રાઉન્ડ છે ને, બાઇક અહીંથી ત્યાં સુધી પહોંચ્યા ને બાઇક બંધ પડી ગઈ. જૂન મહિનો હતો, બહાર ગામથી આવ્યા હતા, તો મને એમ કે પેટ્રોલ છે એમાં. ચાલુ થઈ ગઈ કિક મારી, તો ત્યાં સુધી ગયા અને ત્યાં બંધ પડી ગઈ. હવે વીરાનીનો રોડ છે, ગોંડલ રોડ, અને આમ વીરાણીનો આખો રોડ, દુનિયાભરની ટ્રાફિક બધી આવે જ આવે, ત્યાંથી આવજા કરે. કોઈ મદદ તો શું માગીએ આપણે, અને મદદ તો કોણ કરે? સેંકડો બાઇક પાસ થઈ ત્યાંથી, પણ એક ભાઈ ઊભા રહ્યા, જરીક આગળ ગયા અને વળી પાછા આવ્યા. 11:30 ગરમી ભયંકર. મારે પછી સ્કૂલે 12 વાગે પહોંચવાનું હતું, એણે 11:15 મૂકીને. 11:30 ગરમી, એટલે આમ સૂરજ તો એવું તપતો હતું કે મારું કામ પરસેવાથી રેપઝેપ. એ લગભગ 70 વર્ષના હશે. હવે એને દયા આવી દીકરી ઉપર. મને કહે કે ઊભી રાખો, તો મને કે ઊભી રાખી. મને કે દીકરી પાસે પાણીનો બોટલ છે, પ્લાસ્ટિકનો બોટલ હતો, ને ઢાંકણો હતો મોટો, કે ઢાંકણું કાઢો તો ઢાંકણું લઈ પોતાના બાઇકમાંથી 3-4 ઢાંકણું પેટ્રોલ કાઢ્યું એણે, મારી બાઇકમાં નાખે. મને કહે કે સાહેબ તમે થાકી ગયા છો, કિક પોતે મારી, ચાલુ કરી. મને કે જાઓ, મને કે સમયસર દીકરીને સ્કૂલે પહોંચાડો. બોલો, મને બતાવો આ સંવેદના, આ સહાનુભૂતિ, આ મદદની વાત, આ લાચારી. આવી સ્થિતિમાં મેં એને કંઈ મેલ એડ્રેસ મોકલ્યો તો ઝોમેટોમાં કરેલો એને? જેને મદદ કરવી જ છે, જેને સહાનુભૂતિ દર્શાવવી છે, જેને સંવેદનાઓ બતાવવાની છે, દેખાડવાની છે, એને માટે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું, વ્યક્તિનું કોઈ બંધન હોતું નથી. લાગણી માટે ક્યાં બંધન હોય છે? સૂરજને કેવું પડે છે? પરોઢ થઈ ગઈ છે અને કળીઓ બધી રાહ જોઈને બેઠી છે સરોવરની. ભારત વર્ષની લાખો સરોવરોમાંની લાખો કળીઓ કમળ બનવા માટે રાહ જોઈને બેઠી છે. તમે પધારો. કેવું પડે છે એને? સમજાય છે? કહ્યા બાદ કરે એ તો મહેરબાની કહેવાય, કીધા વગર કરે એ મદદ કહેવાય. સંવેદનાની વાત છે એ. વાત જમા જે હેતુ વીણ વિશ્વના દુઃખ હરે, નાયા વિના નિર્મળા. સ્નાન વ્રત તો હંમેશા હોય જ છે મુનિરાજનો. તો જીતે આંતર શત્રુને સ્વબળથી, દ્વેષાદિથી વેગળા. દ્વેષ તો છે નહીં, તોય અંતરંગના શત્રુઓને આત્મબળથી જેવો જીતેલા છે. વાણી જે મધુરી વદે
ભવતરે ભવને તરનારી વાણી જે વદે કહે બોલે ગંભીર અર્થે ભરી તે શ્રેયાંસ જીણંદના ચરણની. એવા શ્રેયાંસનાથ ભગવાન છે જે હેતુ વિના વિશ્વના દુઃખોને હરે. હેતુ વિના ને વળતર વિના, અપેક્ષા વિના, અને અંતર શત્રુને જીતે આત્મબળથી. અને વાણી કેવી કહે? ભવને તરનારી, ભવ્ય જીવોને તારનારી એવી વાણી, ગંભીર અર્થોથી સભર એવી વાણી જેમની. એવા શ્રેયાંસનાથ ભગવાન. વાત શેની હાલે છે? શ્રેય. શ્રેય એટલે કલ્યાણ. કલ્યાણ એટલે આત્મહિત. લૌકિક હિતની વાત નહીં, અલૌકિક આત્મહિતની વાત છે. આધ્યાત્મિક હિતની વાત છે. એનું નામ શ્રેય. એટલે આજના બોલમાં 375 નંબરનો બોલ 375, એમાં છેલ્લે એ બોલ આવેલો છે, શબ્દ આવેલો છે. ત્યાં સુધી આપણે જે જઈએ ને વાંચીએ ને ત્યારે આપણને ખબર પડી કે ઓહો હો આવો આ બોલનો ભાવ એવો છે. 375 375મો બોલ. જો આમાં છે, માટે ચૈતન્ય તત્વને ઓળખીને તેમાં ઠરવાનો પ્રયાસ કરવો તે જ ખરું શ્રેય રૂપ છે. સમજાય છે? જો થોડીક વાત સમજો. બંગલો શ્રેય નથી, બંગલો પ્રિય હોય. શું કીધું? ઘર પરિવાર શ્રેયસ્કર ન હોય, પ્રિય હોય. શું સમજાય છે? સંસાર શરીર અને ભોગ શ્રેયસ્કર ન હોય, ક્યારેય ન હોય. પ્રિય ચોક્કસ હોય, ગ્રહસ્થ અવસ્થા હોય એટલે. તત્વ શ્રવણ શ્રેયસ્કારી, તત્વ ચિંતન શ્રેયસ્કારી, તત્વ મનન શ્રેયસ્કારી. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ તાકો નામ. એ શ્રેયસ્કર હોય. હતા તમે લોકો આજે મહારાજજીનું વ્યાખ્યાન સાંભળવા? મને તો ખબર નહોતી, પછી તો ઓનલાઈન આવ્યું એટલે મેં સાંભળ્યું. કોઈ નહોતા તમારા માટે? મેરઠવાળા હતા. હા, મને ખબર નહીં કેટલા વાગે હતું અને શું હતું, મને ક્યાં ખબર. कितने बजे था? 3 बजे. यही ना? हाँ, 3 से 4 32 मिनट का है. 3:30 बजे तक होगा. ઘણી બધી ખૂબ સરસ. મેં આખા બધા પોઈન્ટ્સ મેં બનાવ્યા છે. સ્વાધ્યાય ગ્રુપમાં પણ મેં સેન્ડ કર્યું છે હમણાં. 10-12 બધા. ધવલાજીનો દાખલો આપ્યો, જીવો મંગલમ. પ્રચલિત છે આપણા 4 મંગલ, 4 ઉત્તમ, 4 શરણ. એમાં મંગલવાળો બોલ જીવો મંગલમ ધવલાજીનો. વીરસેન આચાર્યની બધી વાત કરી. દ્રવ્ય સંગ્રહની 2 ગાથાઓની વાત કરી. રૈણતયમ્ન વટ્ટઈ, કે આત્મા સિવાય રત્નત્રય બીજે ક્યાંય વર્તતા નથી. જો રત્નત્રયને પ્રગટ કરવું હોય તો આત્મામાં તમે પ્રવર્તન કરો તો રત્નત્રય પ્રગટ થાય. મા મુજ્જહ મા રજ્જહ, કોઈ સાથે રાગ નહીં, કોઈ સાથે દ્વેષ નહીં, મોહ નહીં. સરસ ગાથા. તિલ મધ્યે યથા તૈલમ, દુગ્ધ મધ્યે યથા, કીધું ને, ઘૃતમ. દેહ મધ્યે તથાત્માનમ યહ જાનાતિ સ પંડિત. પરમાનંદ સ્તોત્રનો શ્લોક. શ્રીમદજીના ઘણા બધા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ ઘણા બધા એમના 2-3 બધા કાવ્યો. સૌથી પહેલો વાક્ય હતો, વ્યાખ્યાન શરૂ જ કર્યું, પહેલો જ વાક્ય હતો, અવાગ વિસર્ગાત વપુષા મોક્ષ માર્ગમ નિરૂપી અંતમ. સુના? भाई महाराज जी ने पूछा भी था 2-3 बार, ये क्या है, ये क्या है, ये मार्ग है, ये मुनिपना है.
અવાગ વિસર્ગાત એટલે વાણીનો વિસર્ગ નહીં, ટૂંકમાં વાણીનો વ્યવહાર નહીં, બોલ્યા વિના એમ. અવાગ વિસર્ગાત સમજાય? જેમ ડેમમાંથી પાણી છોડવામાં આવે ને એને જળ વિસર્ગ કહેવાય. જળને છોડવામાં આવે એમ વાણી છૂટે નહીં, બોલ્યા વિના એમ. અવાગ વિસર્ગાત, અવાક વિસર્ગાત, વાણી ઉચ્ચાર્યા વિના, ઉચ્ચારણ કર્યા વિના. વપુષા એવ શરીર માત્રથી, દેહ માત્રથી જ મોક્ષ માર્ગમ નિરૂપી અંતમ, જે મોક્ષ માર્ગનું નિરૂપણ કરે છે, બોલ્યા વિના. નિર્ગ્રંથ દિગંબર કાયા સે ભી પ્રગટ હો રહા અંતર્મન. આ દ્રષ્ટાંત એમણે આપ્યો હતો શરૂઆતમાં જ. નાટક સમયસારનો દાખલો આપ્યો હતો છેલ્લે, જ્ઞાન અને ક્રિયાની મૈત્રી. ઘણા બધા 8-10 બધા ગ્રંથોના, પછી કુંદકુંદ ભવન, અમૃતચંદ્રાચાર્ય ભવન, આખી આચાર્ય પરંપરા, એનો પણ અહોભાવ, જીન મંદિર એને બનાવનારા, ઊભા કરનારા દાનદાતારોના પણ અહોભાવ. અને આશ્ચર્ય તો મને ત્યારે થયું જ્યારે પૂજ ગુરુદેવ શ્રીનો હું પરમાત્મા છું એમ નક્કી કર, એવો નિર્ણય કર, એવો અનુભવ કર વાળો બોલ, એનો પણ દોહન એમાં આવ્યું. એ બોલ્યા નહીં, અથવા પૂરેપૂરા 3 પોઈન્ટ ના આવ્યા, પણ હું પરમાત્મા છું એમ સ્વીકાર કર એવી રીતે એ બોલ્યા. ઘણું બધું તમે જોજો ગ્રુપમાં અમે મૂક્યું છે, તમે છો કે નહીં એમાં? હા, એમાં બધા પોઈન્ટ્સ મેં આપ્યા છે. જો મને એક જ વાત સમજાય છે, ગુરુદેવશ્રી એક વાત કહેતા હોય છે, દરેક આત્મા સુખ સ્વભાવે છે, દરેક સંસારી જીવને દુઃખ છે, દરેક દુઃખી જીવને સુખી થવું છે. સુખની વાત સૌને ગમે છે. તો આ જીવને સુખની વાત કેમ સુહાવે છે? કેમ કે સ્વભાવ સુખમય છે. તો સુખની વાત તો જીવને સુહાવે જ ને, ગમે જ ને, સ્વભાવ સુખમય. ખ્યાલમાં આવ્યું? ચોર ચોરી કરતો હોય, કામ ખોટું કરે છે, પણ પોતાનું કલ્યાણ કરવા માટે જ. સમજાય છે? એ બહુ પહેલાં એટલે લગભગ 1-2 વર્ષ થયા, દિલ્હીમાં એક યુવાન પકડાનો. અને હા, યાદ આવ્યું એ. પછી ઝારખંડ એ બાજુમાં કોઈ ગામડાનો છોકરો, એ યુવાન દિલ્હીમાં રહેતો, અને ટોપ મોસ્ટની 4 બંગડીવાળી ગાડીઓ હોય ને, લાખો રૂપિયાની અને કરોડોની ગાડીઓ, એવી ગાડીઓ ઉપાડી લઈ જાય, ચોરીને લઈ જાય. હા, હવે લાખો કરોડોની ગાડીઓ, કારની ચોરી જ કરે, મોંઘી મોંઘી કારની ચોરીઓ કરે. પણ એ જે 4-5 શેરીવાળું જે એનું ગામ હતું, ત્યાં એ ગામમાં જઈને લોકોને મકાન બનાવી આપે, પૈસા એમના બેંકમાં જમા કરાવે, રસ્તાઓ બનાવી આપે. ટૂંકમાં એ ગામનો આખો સમાજ સુધારક. દિલ્હીમાં કરે ધંધો ચોરીનો. અને પછી જ્યારે પકડાનો ત્યારે તો લગભગ 60-70 ગાડીઓની ચોરી એને કરી હતી કેટલા વર્ષોમાં. પણ એકે પૈસા એની પાસે નહીં કે હું ગામનું ભલું કરવા માટે. અહીંયા ચોરી, ત્યાં સીનાજોરી. ચોરી ઉપર સીનાજોરી, એવા કામ. બોલો, કે મારે ગામનું ભલું કરવું છે, ગામનું હિત કરવું, જે પણ એનો ઉદ્દેશ. પકડાનો જેલમાં ગયો હોય, જે થયો હોય. પણ એવો એક વિચિત્ર કિસ્સો મેં જોયો હતો, વિડીયો આપણે યુટ્યુબ ઉપર સાંભળેલો. પણ આપણી વાત ચાલે છે શ્રેય. શ્રેય એક વસ્તુ એવી છે કે શ્રેય એટલે કલ્યાણ, કોઈનું અકલ્યાણ જેમાં ન થાય. ખલેલ, દખલ, બીજાને દખલ પહોંચાડ્યા વિના, ખલેલ પહોંચાડ્યા વિના પોતાનો હિત સાધવાનો, એનું નામ શ્રેય. બોલે આજે જે આહારદાનની વિધિ ચાલતી હતી ને, તો ત્યાં ભાઈ સત્યનભાઈને ત્યાં બહાર અમે રંગોળી કાઢી, ત્યાં બહાર અમે ઊભા હતા, આપણે ઊભા હતા ને ત્યાં. તો
તો એક બીજા ભાઈ હતા, મને કહે કે સાહેબ મેં કે આ કપડાં પહેરીને અંદર જઈએ તો નહીં હાલે. પછી હું ગંભીર થઈને એને એક વાત કરી કે હાલવામાં તો બધું જ હલાવી શકો તમે, ઓલા તો તમને મુનિરાજ કાંઈ ટોકવાના નથી, પણ એમની શુદ્ધિમાં તો આપણે ખલેલ પહોંચાડ્યા ને, તો એની અક્કલ તો આપણને હોવી જોઈએ ને. એને કાંઈ ફેર નહીં પડે, પણ એની ચર્યામાં દખલ કરીએ છીએ, દખલ થાય છે એનો ખ્યાલ આપણને હોવો જોઈએ ને. પછી મેં એક ગઝલની પંક્તિ એને કહી, ગુજરાતી ગઝલની, કોઈ અમને નડ્યા તો ઊભા થઈ ગયા ને ઊભા થઈ અમે કોઈને ના નડ્યા. કોઈ અમને નડ્યા તો અમે તો ઊભા થઈ ગયા, પણ ઊભા એવા થયા કે અમે કોઈને ના નડ્યા. હું તમને શ્રેયની વાત કરું છું કે પોતાનો આત્મહિત એવું સાધો કે કોઈને દખલ ન થાય. દાંડી પીટવાની વાત તો છે જ નહીં, બીજાની હેરાનગતિની વાત તો છે જ નહીં. લોકમાં એમ કહેવાય છે કે મહેનત એટલી ચૂપકીથી કરો કે સફળતા શોર મચાવે. ક્રિકેટમાં ઇન્ડિયા જીતી જાય તો રસ્તા ઉપર કેવી ચીચિયારીઓ થાય. ખુશી મનાવો ને, તમને કોણ ના પાડે છે. પણ ઉંમરવાળા બીમાર હોસ્પિટલો હોય ત્યાં બિચારા હેરાન પરેશાન થતા હોય, એમની નિંદરમાં ખલેલ પહોંચાડતા હોય તો એ શું છે? આતંક છે. તો શ્રેયમાં એવું ન હોય, શ્રેયમાં આત્મહિત હોય. ખ્યાલમાં આવ્યો? એટલે આ આખા બોલમાં સ્વરૂપની ઓળખાણ, આત્મહિતનું કર્તવ્ય શબ્દ છે આમાં. સ્વરૂપની ઓળખાણ, આત્મહિતનું કર્તવ્ય, આત્મહિતની ભાવના, આત્મશાંતિ, સ્વભાવની દૃષ્ટિ, સ્વભાવની રુચિ, સ્વભાવની સ્વરૂપની પ્રતીતિ, મૂળ તત્વની ઓળખાણ. શું કીધું? મૂળ તત્વની ઓળખાણ. જે અને જેમ છે તેને તે રીતે માત્ર જાણવું. સ્વરૂપને છોડીને ક્યાંય જવાપણું નથી, પરમાંથી પોતાનામાં કાંઈ આવવાપણું નથી. આવું આખું બધું છે આમાં સ્વરૂપ. સ્વપરની બધી મર્યાદા. જોકે સવારે તો મેં આખું 45 મિનિટ આના ઉપર લીધું છે, છતાં મને આ મગજમાં આ શબ્દ બહુ ફરતો હતો. શ્રેય આને કહેવાય. શ્રેય એટલે આત્મહિત, શ્રેય એટલે આત્મકલ્યાણ. શ્રેયસ્કરમ સુખમ. શું કીધું? શ્રેયસ્કરમ સુખમ, પ્રિયકરમ દુઃખમ. જે પ્રિય હોય તે દુઃખ, કેમ કે રાગ છે એમાં, અને જ્યાં રાગ છે ત્યાં આગ છે. શું કીધું? જ્યાં રાગ અનુરાગ છે ત્યાં આગની ભઠ્ઠી છે, ત્યાં શાંતિ નથી. યહ રાગ આગ દહે સદા તાતે સમામૃત સેયે, ચિર ભજે વિષય કષાય અબ તો ત્યાગ નિજ પદ બેયે. તમારી પાસે છે? બધા પાસે કાઢો, હું નહીં કહું ક્યાં છે. જિનેન્દ્ર રચના તો લઈને બેઠા છો, है ना आपके पास जनेन्द्र रचना? नहीं है? क्यों? कसम खाइए तो जनेन्द्र रचना तो लेनी चाहिए. पेज नंबर 291, 291, छठी ढाळ, એની છેલ્લી જો 15મો છંદ છે. यह राग आग दहे सदा ताते समामृत से. આવ્યું? यह राग आग दहे सदा તાતે, તેથી શું કરવાનું? સમામૃત સેયે, સમતારૂપી અમૃતનું
સેવન કરવું જોઈએ. ચિર ભજે વિષય કષાય અબ તો. આનો અર્થ શું? ચિર ભજે એટલે અનાદિકાળથી અનંતવાર વિષય ભોગો ભોગવ્યા છીએ. ત્યાગ નિજ પદ બેઈએ. હવે અબ તો ત્યાગ. ફરીથી જો. યહ રાગ આગ રહે સદા તાતે સમામૃત સેયે. ચિર ભજે વિષય કષાય અબ તો ત્યાગ નિજ પદ બેયે. શબ્દ સાંભળો. ચિર ભજે અનંતવાર, અનાદિકાળથી અનંતવાર. ભજે એટલે ભોગવ્યા. શું ભોગવ્યા? ખૂબ ખાધા કર્યું, ખૂબ પીધા કર્યું, ખૂબ ભોગવ્યા, ખૂબ રાગ રંગને આમોદ પ્રમોદને ખૂબ માણ્યા, પ્રિયને ખૂબ માણ્યા. હવે શ્રેયનું કામ કરો એમ કહે છે. પકડાય છે વાત? 5 ઇન્દ્રિયજન્ય જે વિષયો હતા એ ખૂબ ભોગવ્યા. ચિર ભજે. શું ભજે? વિષય કષાય. 5 ઇન્દ્રિયના વિષયો અને 4 કષાયોને ખૂબ ભજા. અબ તો, ભાષા જો, હવે તો છોડો. એસી વર્ષ થયા ધંધો કરતા કરતા. હવે તો મૂકો. માયાને હવે તો મૂકો એમ કહે છે. ખ્યાલમાં આવ્યો? ભાલીલ સાહેબે જે લખ્યું છે ને, અંજુલી જલ સમજવાની ક્ષીણ હોતી જા રહી. પ્રત્યેક પલ જર જર જરા નજદીક આતી જા રહી. કિંતુ પલ પલ વિષય તૃષ્ણા તરુણ હોતી જા રહી. ઉંમર થઈ ગઈ, હા, તોય જુવાની. એટલે શું કહેવાય? બૂઢી ઘોડી લાલ લગામ. હરવાના, ફરવાના, ખાવાના, પીવાના, ટૂંકમાં પ્રિયના શોખ થંભતા નથી અને શ્રેયનું પડખું ફેરવતા નથી. ભાવભાષણ થાય છે પ્રિય અને શ્રેય. પ્રિય સાથે ઓલો પ્રેય શબ્દ છે. પ્રેય અને શ્રેય. તો જે ઇન્દ્રિયલક્ષી છે, વિષય ભોગ લાલસા રાજસિક વૃત્તિ છે, એ બધું પ્રેયમાં જાય. શ્રેયમાં સાત્વિકતા હોય. એ હમણાં 2 દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં આપણે લીધો હતો. એક હોય છે સાત્વિક, એક હોય છે તામસિક, બીજું હોય છે રાજસિક, ત્રીજું હોય છે સાત્વિક. 3 પ્રકારના રસ કહેવાયા. સાત્વિક રસ, સત્વ રસ, રજસ. રજસ એટલે રાગ અને તામસિક તમસ. તમસ એટલે અંધારો. તો તામસિક વૃત્તિ એટલે અજ્ઞાની મૂળ દૃષ્ટિ, અંધારું જ છવાયેલું છે જેના મન મસ્તિષ્કમાં. અને રાજસિક એટલે ભોગ ભોગવવાનો. જૈન દર્શનમાં તો એની પણ ના છે, કેમ કે રાજસિક વૃત્તિથી કોઈનું કલ્યાણ થયું નથી, થશે નહીં. રાજેશ્વરી સો નરકેશ્વરી. રાજપાટની ગાદીએ પ્રાણ છૂટે તો સીધી નરક. 7મી રાજેશ્વરી સો નરકેશ્વરી. જો સંસાર વિશે સુખ હો તો તીર્થંકર ક્यों ત્યાગે. તીર્થંકરો શા માટે ત્યાગ? કાહે કો શિવ સાધન કરતે સંયમ સો અનુરાગે. એ સંયમનો અનુરાગ શા માટે કરે? કેમ કે શ્રેયનો માર્ગ તો સંયમનો માર્ગ છે, પ્રેયનો માર્ગ તો અસંયમનો માર્ગ છે. પકડાય છે વાત? સાંભળો છો બરાબર ધ્યાનથી? હા,
ક્યાં લશ્કર લડાય છે, પકડાય છે વાત? હા, ચિર ભજે વિષય કષાય અબ તો ત્યાગ, હવે તો ત્યાગો એમ કહે છે, હવે તો છોડો. નિજ પદ બેઈએ એટલે નિજ પદનું સ્થાન લો, હવે એને વીણો, એનો અનુભવ કરો એમ કહે છે. કહા રચો પર પદ મેન તેરો, પદ યહે ક્યોં દુઃખ સહે. અરે તમે ક્યાં રાચી રહ્યા છો? જ્યાં રાચી રહ્યા છો એ પર પદ છે, જે અપદ છે, જે આપદાઓના પદ છે. શું કીધું? જે આપદાઓના અપદ એવા પદ છે. પદ યહે, તારું આત્મપદ આ છે. ક્યોં દુઃખ સહે, તમે દુઃખો શા માટે અનુભવો છો? અબ દૌલ હોવું સુખી સ્વપદ રચી. જો આ શ્રેયની વાત છે. હવે સ્વપદની રચના કરી, દાવ મત ચૂકો યહે, હવે તને આ અવસર મળેલો છે, હવે દાવ નહીં ચૂકો. તો શ્રેયની વાત આ છે. મૂળ બોલ વાંચીએ આપણે. જો આ ચૈતન્ય તત્વને ઓળખવું, ચૈતન્યને ઓળખવાનો અભ્યાસ કરવો. સવારે વાત કરી હતી, ઓળખવો એક વાત અને ઓળખવાનો અભ્યાસ એ કન્સિસ્ટન્સી. ભાવેશભાઈ, એ કન્સિસ્ટન્સી છે. એક વખત વર્લ્ડ ચેમ્પિયન થઈ ગયા અને પછી વર્ષો સુધી હારતા ગયા, એની કોઈ નોંધ ન લે. ખ્યાલમાં આવ્યો? ચેમ્પિયનશિપ સક્સેસ ઇઝ મસ્ટ, બટ સ્ટે વિથ કન્સિસ્ટન્સી ઇઝ ધ ટુ મસ્ટ. હા, કન્સિસ્ટન્સી બની રહેવું જોઈએ. સ્વાધ્યાયમાં પણ એમ જ છે. આપણે સોમવારે આવ્યા, મંગળવારે ગાયબ, મંગળવારે આવ્યા, બુધવારે ગાયબ. કન્સિસ્ટન્સી. એક્સરસાઇઝમાં એવું જ છે. ડૉક્ટર કહે કે રોજ ફરવા જાઓ, એમ નથી કહેતા રોજ રખડવા જાઓ. રોજ ફરવા જાઓ એમ કહે કે નહીં, રોજે રોજનું જવાનું. નહીં નહીં, અમે તો 8 દિવસનું એક જ વખત 25 ચક્કર મારી આવીએ તો નહીં હાલે. એક જ ચક્કર મારવાનું, 2 ચક્કર મારવાના. ખ્યાલમાં આવે છે? સમજો કે આપણે 2 વખત જમતા હોય, 3 રોટલી, તો એક જ હારે આપણે 7 રોટલી ખાઈ લેવાનું. પેલું હોજરી તો હોવી જોઈએ ને ડાયજેશન કરવા માટે. પોઈન્ટ સમજાય છે? એ તો ઉલટું ઝેરનું કામ કરે. એટલે ઓળખવું એ પુરુષાર્થનો મંગલ પ્રારંભ, અને ઓળખવાનો અભ્યાસ એ અપ્રતિહત પુરુષાર્થ, કન્સિસ્ટન્સી છે. ચૈતન્ય તત્વને ઓળખવું, ચૈતન્યને ઓળખવાનો અભ્યાસ કરવો, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, એ જ કરવાનું છે. જો કર્તવ્ય ત્યાં સુધી જશું આપણે, શ્રેય સુધી. તે જ ખરું શ્રેય રૂપ છે. ત્યાં સુધી પહોંચીએ એના પહેલાં તમે જોજો આ કઈ કઈ પરિસ્થિતિમાંથી એને પસાર થવું પડે. એ અભ્યાસ કરતાં કરતાં, ભાવેશભાઈ ભાષા શું વાપરી છે? કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન, રસરી આવત જાત હૈ શિલ પર પડત નિશાન. એમને એમ નિશાન નથી પડતા હોતા. કરત કરત અભ્યાસ તે, એ અભ્યાસ કરતાં કરતાં આત્માની રાગાદિથી ભિન્નતા ભાસે, આશ્રવ તત્વોથી ભિન્નતા, તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય. જો અને તોનો ન્યાય છે. આ બોલમાં ન્યાય શૈલી છે. જો એમ થશે તો આમ થશે એમ. આત્મા ચૈતન્ય તત્વ છે, હૈયાતી જ્ઞાયક સ્વરૂપ છે. એને ઓળખો. હવે એને ઓળખ્યા વિના ભ્રમ કેવો કે જીવને એવો ભ્રમ છે કે પરદ્રવ્યનું હું કરી શકું છું, હું કરું એ જ અજ્ઞાન છે વાળી વાત. પણ પોતે પર પદાર્થમાં કંઈ કરી શકતો નથી વસ્તુ સ્વરૂપ. કેમ કે દરેક દ્રવ્ય
સ્વતંત્ર છે, પોતે જાણનારો છે, એ જ્ઞાયક છે, પર પદાર્થમાં એનું જ્ઞાન જતું નથી, પરમાંથી કાંઈ આવતું નથી. જો ઓલામાં કીધું કરવાની ના પાડી, પરમાં કરવાની ના પાડી. આ બોલમાં કહે છે કે જાણવાનું, પણ પરમાં જાણવા જવાની ના પાડી. શું કીધું? તું બીજાનું કાંઈ ન કર અને બીજો પણ તારું કાંઈ ન કરી શકે. એક વાત. બીજી વાત, જાણવા માટે જ્ઞાન ક્યાંય જતું નથી અને બીજું પર પણ તારા જ્ઞાનમાં આવતું નથી. કરવાની ના, જાણવા જવાની ના. જાણવાની હા, જાણવા જવાની ના. એને કહેવાય અસર્વગત. અસર્વગત. જવાનું ક્યાંય નહીં, જવાબપણું એ ક્યાંય નહીં. જાણવાપણું બધું, જવાબપણું જરીએ નહીં. સમજાય છે? ભાષા ખ્યાલમાં આવે છે? પર પદાર્થમાં એનું જ્ઞાન જતું નથી, પરમાંથી કાંઈ આવતું નથી. આ સમજવા માટે હવે નિમિત્તોનો વિવેક, દેવશાસ્ત્રગૃહ આદિ બાહ્ય નિમિત્તો હોય છે, પણ દર્શન જ્ઞાન ચારિત્ર્ય બધું જે પ્રગટે છે તે પોતાનામાંથી જ પ્રગટે છે. ઉપાદાન તે મૂળ તત્વને ઓળખવું તે જ કરવાનું છે. એટલે ઓળખાણ કરવા જેવી છે. નો દાય સેલ્ફ, બાઇબલની ભાષામાં નો દાય સેલ્ફ, પોતાની જાતને ઓળખો. બીજું બહારનું તો અનંતકાળમાં ઘણું કર્યું છે. ક્રિયાઓએ કરી, ભાવોએ કર્યા, શુભ ભાવની બધી ક્રિયાઓ કરી. શુભ ભાવમાં ધર્મ માન્યો. જો ક્રિયાઓ કરી અને કરીને ધર્મ માન્યા, પણ ધર્મ તો આત્માના શુદ્ધ ભાવમાં જ છે. ધર્મ એટલે વીતરાગ ભાવ. શુભ તો વિભાવ છે. શું કીધું? સોનાની બેડી છે, આકુળતા રૂપ છે, દુઃખ રૂપ છે, એમાં ક્યાંય શાંતિ નથી. જો કે શુભ ભાવ આવ્યા વિના સાધકને રહેતા નથી, તો પણ ત્યાં શાંતિ તો વાહ. શુભ ભાવ આવે પણ શુભ ભાવમાં શાંતિ નથી. ગજબની વાત છે. આવ્યા વિના રહેતા નથી પણ એમાં શાંતિ તો છે નહીં. શાંતિ હોય, સુખ હોય, આનંદ હોય એવું તત્વ તો ચૈતન્ય જ છે. નિવૃત્તિમય ચૈતન્ય પરિણતિમાં જ, ભાષા જુઓ, નિવૃત્તિમય ચૈતન્ય પરિણતિમાં જ સુખ છે, બહારમાં ક્યાંય સુખ છે જ નહીં. માટે ચૈતન્ય તત્વને ઓળખીને તેમાં ઠરવાનો પ્રયાસ કરવો તે જ, ભાષા જો, તે જ શું કરવા જેવું છે? તે જ ખરું શ્રેયરૂપ છે. આવ્યો શબ્દ શ્રેય. શ્રેયસ્કર કામ આ છે. તબક્કા બધા બતાવ્યા, જ્ઞાનના પડખા બતાવ્યા, સ્વપરના પડખા બતાવ્યા. રાગ આવે પણ એમાં ક્યાંય શાંતિ નથી. તો તે જ ખરું શ્રેયરૂપ છે. તે એક જ મનુષ્ય જીવનમાં કરવા યોગ્ય હિતરૂપ, ભાષા જો, હિતરૂપ અને કલ્યાણરૂપ છે. સત્ય છે, શિવ છે અને સુંદર છે. માત્ર મેં તમને આ શ્રેયના સંદર્ભમાં આખો બોલ અને 40-42 મિનિટની વાત કરી છે. સવારે મેં એક બહુ સરસ પંક્તિ બતાવી હતી. ઘણા બધા જીવો તમારામાંથી બહુ આજે વિશેષ કાર્યક્રમમાં વ્યસ્ત હતા, એટલે ગેરહાજરી ઘણાયની હતી. હા, કેટલા લોકો નહોતા? આંગળી ઊંચી કરો તો. હા, તો એ તમારો પુણ્ય જુઓ. અત્યારે યાદ કરવાનો મને હજી ભાવ થાય છે. હા, તુझे અંતર મેં શાંતિ મિલેગી. આવ્યો ને એમાં બોલમાં શાંતિ. हाँ तुझे अंतर में शांति मिलेगी, सुख कली खिलेगी, पर में कहीं शांति नहीं, पर में कहीं शांति नहीं. शुद्धात्म को निरख ले सब भ्रांति टलेगी, शुद्धात्म को निरख ले सब भ्रांति टलेगी,
सुख कली खिलेगी कि पर में कहीं शांति नहीं। क्यों विकल्प करता पर्याय नाशवान है, तू स्वयं गुण धाम तुझ में ध्रुव धाम है। बिल्कुल जो प्योर अध्यात्म। लीन हो स्वयं में तुझे मुक्ति मिलेगी, लीन हो स्वयं में तुझे मुक्ति मिलेगी। सुख कली खिलेगी कि पर में कहीं शांति नहीं। इच्छा के दास अब कभी नहीं बनना, भूल ये अनादि की कभी नहीं करना। प्रिय प्रिय माटेना पुरुषार्थो नहीं, श्रेय माटेना एम। इच्छा के दास अब कभी नहीं बनना, भूल ये अनादि की कभी नहीं करना। द्रव्य दृष्टि से ही ज्ञान ज्योति जलेगी। मेरठ वाले ये मालूम भक्ति किसने लिखी है? नहीं बताऊंगा, बाद में बताऊंगा, अभी सभी के बीच में नहीं बताऊंगा। इसका एपिसेंटर हस्तिनापुर ही है। द्रव्य दृष्टि से ही ज्ञान ज्योति जलेगी, सुख कली खिलेगी कि पर में कहीं शांति नहीं। आ तुझे अंतर में शांति मिलेगी, सुख कली खिलेगी कि पर में कहीं शांति नहीं, कि पर में कहीं शांति नहीं। विचारजो आज આપણે શ્રેય અને પ્રેય, પ્રેય અથવા પ્રિય, પ્રિય અને પ્રેયને પાછળ આપણે આંધળી દોટ હંમેશા દોડીએ છીએ, દોટ મૂકીએ છીએ. અધ્યાત્મ એમ કહે છે કરવા લાયક શ્રેય તો આત્મહિત છે. ઓમ નમઃ દેવે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत होढ़ो.